તો હાલો ગાઈસ કેમ છો મજામાં વેલકમ ટુ ન્યુ બ્લોગ. ગુડ મોર્નિંગ બધાને. અને પછી આપણે છે ને આજે છે ને ઓલું ભાઈ ઘરે જ અહીંયા આવ્યો છે અને વાતથી દોજો બતાવ્યો સીન આજો રાડી નાખે એટલે છે ને હવે આ ભાઈ એક તૈયારી કરી સેન્ડવિચ બનાવવા અને સેન્ડવિચ ખાવા મારા હાથના તો એ કે હિનાબેન સેન્ડવિચ બનાવો તો હવે સેન્ડવિચ બનાવવા માટે સેન્ડવિચ ની બધી વસ્તુ લઈ આવીએ અને મેં કરણને કીધું હતું કે પાણીપુરીનો ચેલેન્જ બનાવી પણ કરણ ગાઈસ આ તો હવે આપણે બ્રેડ લેવા આવ્યા હતા જલારામ બેકરી અને હવે આડે સેન્ડવિચની તૈયારી કરશે એના જો ત્યારે લેવા ગયા. આ જુનાગઢમાં ફેમસ આ મેન એક જ છે એ મળે બધું. તો બ્રેડ ને લઈ આવી ને હવે છે ને ઘરે જાય ફટાફટ એટલે ઓનલાઈન કરીને આપીએ. સારું હાલો તો બી કન્ટિન્યુ રહેજો. આજ તો આ ભાઈ અમે ગયા તો અહીંયા પૂગી ગયો. અમે ગયા હતા લેવા બધું આગળ પાછું. હવે આ સેન્ડવિચનું સામાન બનાવવાનું છે, પાણીપુરી બનાવવાની કે હું એની વાય આવી હું આ મારી આઈસ્ક્રીમ લેવા આવ્યો હતો. મેં એને કીધું હતું કે હું આઈસ્ક્રીમ ને બધું લઈ આવી દે પણ તો ધોઈડો જેવો પાછો સ્પીડમાં ધોઈડો જેવું બોલું કાંગારો નો ધોઈડો આવ્યો હતો બોલા તો ધ્યાન ધડાક હા તો ખોટે ખોટું બોલતી હોય એને કઈ ધ્યાન વગર લેતું એટલે કોઈને આલો બીકંડી જે ને આપણે જવાનું છે એક જગ્યાએ પછી ત્યારે સસ્પેન્સ છે એટલે ખબર પડશે કે ખબર નહીં પણ વિડીયોમાં આનો વ્યૂ નથી આવતો તમે જોતા નથી કઈ વાંધો પાછું ટ્રાય કરીએ હવે એડિટ. આ જો ભાઈ હું હાલે મજા ચાલો કામ છે ફટાફટ એવો હે સરપ્રાઈઝ ગાઈસ જો આજે છે ને હું હેલ્પ કરું થોડી એટલે એ બાર પછી વેલા દેરા થાય બાકી થાય જ નહીં સૌદી રહી બિચારા મારા ભાઈને હું કરવું પડે છે. હે ભગવાન હે કહા રે તું ઈના બેન અહીંયા બનાવે છે મસ્કા મારીને માંગી તો અને આવું કંઈક દબાવવાનું કીધું કે આવી રીતે કરે છે નથી આવડતું હા આપણે તો નથી બનાવીને ખાવા મીને બધું કરી નાખ્યું છે એટલે તો તને શીખવાડીએ કે શીખી જાય એટલે ઉપાડી બાજુવાળા જે મન થાય તે બનાવીને ખાઈ લેવાનું. તો તમે કી હાટું છે બધાય અમે હે પણ અમે કોઈ ક્યાં ઈ તો વાહ હું ઘણી હોટેલો છે કા બરોબર કીધું વચરાજ ડાઇનિંગ હોલ વચરાજ ફક્ત વચરાજ એટલે એનું જ ગમે છે અહીંયા મસ્ત 50 રૂપિયા ફક્ત એટલે કોઈને આ બીગની લીધો આ પટ્ટા પડાડી તો આજો હું હે કરણ હાલો ભાઈ તો સેન્ડવિચ ખાઈ લે બરોબર આજ બાડેરીના સેન્ડવિચ બનાવ્યા છે. પૂરા ટેસ્ટ કરી દો કરણ મસ્ત જ બનાવી છે ને જો ટેસ્ટ કરીને કાંઈ આડાવડું બોલો માર ખાયો એ આમ કર તો આને સેન્ડવિચ હોય આમ જો એ એનો મસાલો તો કાઢ નાખ્યો. ના મસ્ત બનાવો હારું સાચું બોલ ઓલા કરતા આમ ના રહ્યા ઓલી વખતે બનાવ્યા હતા એને કરતા સારા બન્યા એમ હાલો ફટાફટ જો કે ઇના બનાવ્યા હોય ને મસ્ત જ બન્યા હોય એમાં કઈ કેવા જેવું હોય જ નહીં બરોબર. હાલો તમે લઈએ બરોબર મારો તો છેલ્લે વારો આવશે મને ભૂખ લઈ. હાલો હું થોડાક બાકી બનાવી લઉં તમે બધા જમી લો. હાલો તો ગાઈસ મળીએ. જો અહીંયા છે ને આ શેર બે જો અહીંયા મૂકી દીધા ને એમ લાગે નાઇટમાં આવે કદાચ આવીએ તો કા રિયલમાં નો બેઠા હોય ક્યાંકથી આવીને ગિરનારમાંથી ઉતરીને બે સિંહ જો અહીંયા નીચે આ કદાચ ચા જો અહીંયા આપણે આ વચ્ચે છે ને કામકાજ એ કંઈક ચાલુ છે જો અહીંયા એટલે કદાચ કંઈક બનશે કાં એવું કંઈક હોય તો પછી કંઈક કહેવાય ને કે ત્યાં નવું બને કાં તો પછી કદાચ કાઢીને બીજું રાખે જાય કામ કરતા ભાઈનું કામ તો આખી છે ને ઓલી લાદીમાં ડિઝાઇન કેવી કરી મને એવું મશીનથી લાગે કો
મને અડતો નહીં, હું કહી દઉં. એ આમ નો હોય અમારો હાથ હું વડો કર્યો, હાચો બોલ, થૂકવાળો કર્યો, ગંધારા. અડતો નહીં હાથ પછી કોઈ. રોજી ને બધું મને ગામમાં ભેગા થાવ જો તમને બધા ખાઈ ગાય જો તૂટેલા પહેરવા પડે જો ગાઈસ લઈ દે હમણાં તને ટી શર્ટ. જો અહીંયા આ ગાઈસ લઈ દેશે ટી શર્ટ હો નહીં કરવી. જો દેખાય તૂટેલ હા આપણે આવું કરીએ એટલે તૂટવાના જ છે. એમાં બીજો કોઈનો વાંધો નથી, આપણો જ વાંધો છે. હા મારે જો મેન અહીંયા અહીંયા ઈ આખો દી અમારે આખો દિવસ ઈ જ ચાલતું હોય. હમણાં કાલ મને ખીજાણી હતી, આજે છે ને બધા મેળા સાંભળો કાલ મને ખીજાણી સમજો ને હું હતી ને તો આવી ગયો કે હિના ને એક જોડી લઈને 10 જોડી વીખે કે મારા બધાય કપડાં વીખી નાખ્યા ને બધાય એમ કરી નાખ્યા. ચાલુ જ છે એને એમ કે ચાલુ નથી. એટીટ્યુડ ગર્લ ફૂલ એટીટ્યુડમાં જોઈએ ગમે ત્યારે. એમની અત્યારે તો બધા મેળા જોરદાર રાજકોટ આ જો મારા હાથ લઈ ગયો મને ખબર છે આમ નો હોય હા મારી ખાવાનું કેતી કે હું કે આમ કરીને જા એટલે ને હાથ ભટકાવી દીધો તો હવે આમ કિનારી લાગી ગઈ. કઈ હવે કે મને એ અરે અરે હું તો અહીં દરરોજ હાથ ભટકાવતો હિના માં નાખશે ઈ ના આવા ઓલા ઘરમાં મજબૂત બન પણ હિંદર સડનો કર કેવાનું ન કરતે બહાર ખાને ને ખા એમ નહીં મજબૂત માટી બને આમ નો હોય તો દરરોજ હાથ ભટકાય મારા હું તો કઈ નથી કેતો હાથ ભાંગીને ફ્રેક્ચર કરીને આશીર્વાદ આપે. એટલે એટલી ભટકામાં ફ્રેક્ચર થઈ ગઈ માણા પડે તોય કઈ નથી થતું એને આમ બધું આમ કરીને નહીં ખોન્યા મસ્તી કરવા ગઈ. એમ નહીં હું છે ને ખબર કે મળું છે જીવવું. હું આમ હા ને આમ દરરોજ જ્યાં જ્યાં ભટકાવતો હોય. મને તો કઈ નથી થતું આમ એટલે કહું કે મજબૂત હોય ને માટી બને આમ કડક નથી બનવું મારે માટી. ઘી ખા ઈ છે કોઈ જાય કે માટી બેન ઘી ખાવું ઘી ખા નથી ખાવું ઘી. ને ઘી ખાય તો જ માટી બને. દાંત ચડ્યા હતા નહીં ઘી ખાય ઘી તો હું દરરોજ ખાઉં સવારે નાસ્તામાં. નથી ભળતું રહેવા દે દરરોજ હું સુખડી લાપસી બનાવી. જો નૈણે કોટે હે ને હવારે નૈણે કોટે પીઝા ખાતી જાય હવારે મારા અંગૂઠો ભાંગીને એવું ગાઈસ અંગૂઠામાં ફ્રેક્ચર થઈ ગયું જસ્ટ બીકોઝ ઓફ હર. નૈણે કોટે હે ને ઓલી ખાતી જાય પીઝા ને બર્ગર ને જો એને કોટે બદામ ખાવું હું સવારે ઉઠીને. એ કાંઈ એક વાત કહું ફ્રીઝરનું પેલું ખાનું ખોલ જો અહીંયા કંઈક વસ્તુ પડી છે પછી લઈને આય હું છે મને કી જાય ફટાફટ જા હાલ્યા ઉપર હાલ એટલે એ બધું ધોઈડી અહીંયા જો આપણે લેપટોપમાં કામ આવતું હતું તો આ એના વિડીયો લઈને આવી ઓહો હો લાઇટિંગ ચોકલેટ એ લઈને આવી એ લ્યો આવતા થઈ ગયું પૂરું ભાઈ રહેવા દે તારે નથી ફ્રીજમાં ખાવું રાખી દે ને હા. એટલે ઓલી થઈ ગઈ એકદમ કડક કડક. મારી એક દે ફેવરિટ વસ્તુ. એક દે એકલે તો આલા આલા બક યુક જબર મરાય છે ઉડીને ફાટ દે જાપ મારી દે જાયથી આવી રીતે જો આમ કરી અને ફાટ આ ઝાપટ લાગી ગઈ છે ચોકલેટ હું કોઈને આપું એવું તો ઇમ્પોસિબલ હિટર. એકલે રાઈટ ચાલુ છો આજે મેળામ ને ક્યાંથી જો અહીંયા જ્યારે ઘેરે ઘર મેળે છે ને હાલે મેળાના સપનામાં હે ને અત્યારે અમે 12 વાગે મેળાના સપના જોઈએ છીએ. અમે રાઈડમાં બેઠા છીએ. આ છે ટોરા ટોરા. આવું બધું ઠોર આમ બસ કરે બસ હવે. ઠીક છે ભાઈ રાઈડ ને પણ એવું ન હોય પછી એમાં જરૂર જ નથી હું તો આરામથી બેઠો ભૂપાઈ આવવાની ગઈ. હાલો ગાઈસ કેમ છો મજામાં મજા વેલકમ ટુ ન્યુ બ્લોગ અને ગુડ મોર્નિંગ બધાને વેલ લાવ્યા અહીં ફટાફટ તો યુ કાકા મને તો એવો ભારે છે તો હું તો ફૂલ ઓલું કરીને આવું પડાવી. આખું બાજુનો બાસ્કો ઉપાડી લીધું એના હવે ઉપાડીને સમજાય ને હે અમારે મજા આવે ને બાકી એ કાંઈ છે. હું હાલે હારું ઈ મસ્તી રો દે મસ્તી બોલી બેટા મસ્તી ના સમજો એ કાંઈ થાય સમજો એ કાંઈ થાય એટલું બધું પડી જાય મારે સ્ટ્રોંગ
જાઓ વરસાદ ચાલુ થઈ ગયો જો તમે આમ જો ભૂંગળા પાણી વીડી નીવેથી ફ્રેન્ડ્સ તો અત્યારે વાગે છે રાતના 12 અને રાતના 12 વાગ્યાની સાથે જુનાગઢમાં ધોધમાર વરસાદ ચાલુ થઈ રહ્યો છે. રાજકોટનો મેળો બગાડ નાખ્યો ખબર હે ને બિચારા પાણી વરસાદ ચાલુ છે જો જોરદાર પાણી ભરાઈ ગયું. મેળામાં નો મેળા કારણ કે પેલું ખેતરમાં ને એમ રાખેલો હતો તો હું મેળામાં એટલે ગોઠણે ગોઠણે પાણી ભર્યું જો આપણે આ જો ચલો આપણે ખબર પેલો મેળો તો મેળો ને મંડપ ક્યાં ખબર એલા સિંગરિયા છે ઓય બાપા એ ક્યાં યાદ કરાયું. પેલું શું કહેવાય, અચાનક વરસાદ આવી ગયો અને વરસાદ આવ્યો ને તો આખા બધે ગારો 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 એ તમે છે ને યુટ્યુબમાં સર્ચ કરજો ચિંગારિયા મંડપનો એટલે આવી છે અને વિડીયો જોઈ ગયો અહીંયા હું હતો તો અહીંયા આમ મારે તો ચંપલ એની આખી ચીજ હતા દારા ગારામાં. બની ગયું છે ને હવે આપણે ગણેશ ચતુર્થી આવે તેનું અહીંયા પર છે ને આપણે શંકરબાગથી જરા આગળ આવું ને એટલે આપણે બસ સ્ટેન્ડ સાઈડ કે વાતો જતા બીજી સાઈડ બધી રસ્તો જાય છે નથી એટલે અહીંયા એવું છે કે આગળ એટલે શંકરબાગ છે ને એ સાઈડ હમણાં જો કામ તૈયારી ચાલુ છે તો અહીંયા અત્યારે કામ ચાલુ જ છે ગણેશ ચતુર્થી આવે ને પ્રોગ્રામ ચાલુ છે નહીં 7 તારીખ સુધી છે પછી હું વળી નાઇટમાંથી નીકળ્યો અહીંથી કામ હતું તો પછી મેં વળી જોયું ને કાઢીને રાખી દીધી એમ સાઈડમાં અને પછી આપણે ને અહીં ઊભી રાખી જો સાઈડમાં જ્યારે કામકાજ ચાલુ છે એના જે વર્કર્સ હોય એમાં કામ કરે ને એ સાઈડમાં બોર્ડ લાગેલો લાઇટના જગમાં મારતી મેં વળી ચેક કર્યું તો અહીંયા કામ ચાલુ છે જોતું રહેશે એટલે થશે ત્યારે જાઉં એટલે ચાલો હવે બીજા બ્લોગમાં મળીએ.